હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ અમારા આજના નવા બ્લોગમાં. તો આજે તો ઉઠવામાં એટલી બધી શાંતિ હતી કેમ કે સવાર સુધી જઈ ગયા હતા અને સવાર ઉઠવામાં લેટ જ હોય. 1:30 જેવું થઈ ગયું છે. હજી ફ્રી થતા આવીએ છીએ. જો હું કચરું પોતું ને એવું બધું કરતી હતી તો મમ્મી કે હું રસોઈ બનાવી નાખું. એટલે રસોઈમાં તો આજે દાળ ભાત ને રોટલી જ છે, બીજું કાંઈ નથી. શાક બનાવું તો પણ કેવલ શાક ને ભાત જ ખાય. એટલે કેવલ કે હું તો દાળ ભાત જ ખાઈશ, એટલે શાક ન બનાવ્યું. નથી બનાવવાની ઈચ્છા હતો તો કેવલને ભાવે ટીંડોળી બટેકાનું શાક, એટલે એ બનાવીએ અમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ બધે મહાદેવ મહાદેવ મહાદેવને બધાને મોઢા આવડા કરી દીધા. સવારે કેટલા 4:15 હું સુવડાવીને ગઈ ત્યારે સારો હું તો બોલ. હવે ત્યાર પછી ઉઠી ગયો એટલે પછી સવારે પાછો એ હુઈ ગયો અને આપણે કામ એટલે આપણે તો હુઈ ન ગઈ, એ સવારે હુઈ ગયો એટલે અત્યારે ઉઠીને વળી પાછો ફ્રેશ થઈને પાછો હુઈ ગયો. તો અત્યારે પાછો ઉઠ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ 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 મહાદેવ. માંડવન કાકાનું જે મહાદેવ, ચીકલચનો મહાદેવ. જે ચીકલચનો ચોકલાવને તો જે ચીકલચનો દાંત તો કાઢતો જ નહીં. જો હમણાં કલા તો કેવું કરતો હતો કેવું કાબરા દાંત કાઢવા ના પડે ને તો ઘડી વાર સામે જોવે, પછી આ ના પાડે એ આ બોલતો નો નહીં મારી કાઢે. હારે. એટલે બોલતો નહીં એમ કે ને, એટલે મારી સામે જોઈને કહે હી 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 હી. એટલે એને કયો મારી હારે બોલે એમ. મેં કીધું મારી હારે બોલતો જ નહીં, બોલતો ને મારી હારે. કડ્ડી થઈ જવું હોય તારી હારે, બોલવું જ નથી. દાંત કાઢશે હવે, દાંત કાઢશે. સામે જો ને એવી સ્માઈલ કરી દે ને, એવી સ્માઈલ કરી દે ને, એવી સ્માઈલ કરી દે ને ચોકલો, એટલે એવી સ્માઈલ કરી દે ને, ન બોલવું હોય ને તેમ થઈ જાય. બે બક્કા ભરી લો, બે બક્કા ભરી લો ચોકલાને તો, ચોકલાને તો બક્કા ભરી લો, બક્કો ભરી લો ને બે. હેલો બધાયને. તો જો અત્યારે ઉઠ્યા અને બપોરે ઉઠ્યા, બપોરનું સવારનું તો ઉઠી ગયા, પછી જમીન પછી બપોર ઉઠ્યા હતા. ઉઠીને પછી અત્યારે કીધું હાલો રીલ ને એવું શૂટ કરી. પછી ત્યાં હજી તો અમે શરૂઆત કરી, ત્યાં માધવનભાઈએ થોડુંક છી કરી લીધું. એટલે પછી મમ્મી લઈને ગયા કા એ માધવન, એ માધવન જો દાદાને ખોળામાં ગરીને બેઠો છે જો. એટલે પછી એને જરાક સાફ સફાઈ કરી ને એવું બધું કર્યું મમ્મીએ, અને પછી કીધું હાલો કીધું હવે રીલ ઉતાર લઈ, શૂટ કરી લઈ અને પછી જવું છે જમવા માટે. તો ઓલા ખુશીનો હમણાં ફોન આવ્યો તો કે ઘૂઘરા ખાવા હોય તો એ કે આવો કહે, તો કીધું હાલો કીધું ઘૂઘરા જ ભાવે કીધું, એટલે બનાવવાના છે. તો કીધું અહીંયા જઈ આવી અને ખાતા આવી કીધું. અને તમે બધાએ વ્લોગમાં સરપ્રાઈઝ જોઈ લીધી એના, પણ એ અમારે જોવાની બાકી હતી. એટલે હવે અમે આજે જઈને જોશું, કારણ કે કાલ બતાવવાના હતા પણ કાલ વાત કરવામાં લૂડો રમવામાં એટલો બધો ટાઈમ વયો ગયો. અને પછી મમ્મીનો ફોન આવ્યો, એ કે માધવન ઉઠ્યો છે તો તમે આવી જાઓ, હજી અત્યારે રોતો નથી પણ રોવે પહેલાં તમે પહોંચી જાઓ એમ. એટલે પછી અમે નીકળી ગયા હતા, તો એમાં ને એમાં ઉતાવળમાં એ જોવાનું રહી ગયું. એટલે હવે અત્યારે એ સરપ્રાઈઝ તમે બધાએ વ્લોગમાં જોઈ લીધી. અમે રૂબરૂ જઈને જોતા આવી એકવાર કે કેવું છે, મસ્ત છે. જોકે છે તો મસ્તીનું જ, વ્લોગમાં જોયું પણ રૂબરૂ નથી જોયું હજી. આવું છે. હા હા, ઓપન નહોતું કર્યું ત્યારે. હા ડેડી સુવિચાર. તમે ના પાડતા પણ શીખજો. દુનિયા એવી છે કે તમે ના નહીં પાડો ત્યાં સુધી તમારો ઉપયોગ કરતી રહેશે. यस, એટલે જરૂરી છે ના પાડવી. ये बहुत अच्छी बात कही आपने. હાલો હાલો ફટાફટ ઉતાર લઈ પછી જવાય. હા એટલે જ ને. હા જો અમે હું ને કેવલ બહાર જઈએ છીએ, એક વસ્તુ લેવા મૂકવા જવાની હતી ઘરની થોડીક, તો જઈ આવીએ. અને અમારે જે ત્યાં જવાનું હતું ને કપડાં ચેન્જ કરવા, એ આજે માંડી વાળ્યું છે કેમ કે લેટ થઈ ગયું હતું અને પછી રસોઈને બધું બનાવવાનું બાકી હતું. એટલે માધવને લઈને નથી જતા. માધવ
હે? તો અમે આવી ગયા ખુશીના ઘરે પાછા બરાબર ફોન અમારે હવે હે ને ઉપર આ બીજો માળ ચડવાનો અમારે અહીંયા જ આવતો કપડા લઈને એમાં જ સામાન મૂકવાનો છે ખાલી ચણવાની જરૂર નથી. હા ઈ હે ઓલો રૂમ તો હે જ ને વ્હાઈટ ને બ્લુ વાળો આપણો White and blue છે ને એનો અમારો જ છે. હા એમાં એવું હતું અમે બેઠા હતા ને ખુશીનો ફોન આવ્યો તો એ કહે કે હાલો કે ઘૂઘરા બનાવવા ખાવાનું ઘૂઘરા ભાવે હાલો કીધું હાઈલા જાય કીધું કામ શું છે કીધું બીજું બરાબર ને જો આ એક બેસી ગયું વણવા હવે આશીષ મસાલો ભરશે અને હું ને ખુશી થઈને તરશું અહીંયા હજી તેલ ગળાય છે. તે તેલ કાઢે છે હજી આરસીયુ ટીમ પડી જાય. ટીમ પડી જાય અરે કાલ રાતે અમારો માધવન ઉઠી ગયો તો બાકી અમને એને બોર મજા પડી ગયો. મજા આવી હતી રે. હા આરસીયુ શું હાલો ફટોફટ પતાવી કા પછી ખાવા ભેગા થાય હમણાં 20-25 મિનિટ હા. પછી આખે સમોસા નથી ખાવા. ઘૂઘરાનો એવું આપણે. હા મજા આવે ઘૂઘરા મજા આવે એને એક દે જરા. આલે. જો બધા ઘૂઘરા ખાવા બેસી ગયા છે ને મસ્ત ઘૂઘરા બની ગયા છે અમારે જો હાલો બધે ઘૂઘરા ખાવા. ચાલો ઘૂઘરા કેમ બહુ ગરમ છે ને ગરમ છે તો હું કહું છું ને. મોઢામાં નાખી દર વખતે મારે એવું થાય કે હું મોઢામાં નાખું કેવલ મને તરત દઈ જ દે મોઢામાં એટલે મારું મોઢું દર વખતે ભરી જાય કેવલ ખાવ ને જરાક લાવ મોઢામાં દઉં આવ્યા એક તાઈ હા ઈ નહીં લ્યો ને. આમાંથી દે તો બાકી નહીં કેવા બન્યા મસ્ત મસ્ત ને? ગમે તેવું કેવલ ને દિયો કેવલ ને ખાવા દિયો કાકે એવું ટાઈમે ટાઈમે હા ટાઈમ હોય ને ખાવા તો હરેક માણસને જોઈએ. ના એવું નહીં હોય જ ને એવું કેવલ એવું ન કે ગમે ત્યારે આપણે ઓલું બનાવ્યું હોય ને જમવાનું એમ ન કે આવું બન્યું તેવું બન્યું બસ ખાવા દિયો એટલે હું બસ પેટ ભરીને ખાઈ લઉં બસ બીજું કઈ નહીં જી હોય હાલે હરેક માણસની જરૂરિયાત છે ને. જી હોય હાલે એવું નહીં કે હાલે કોઈ કેવું માણસ ખાતા મારામાં હોય મસાલો નહીં આ એ 3 ભર નાખો મારી અલગ ભરજો કે ઓલાએ નાખી દીધું અહીંયા હટીને નાખ્યો એને તો ફાઇનલી તમે બધા હજી સરપ્રાઈઝ જોઈ હતી મેં બપોરે બ્લોગમાં વાત કરી હતી એ અત્યારે અમે જોવા આવ્યા ઉપર અને ખરેખર સુપર્બ અને માઇન્ડ બ્લોઈંગ સરપ્રાઈઝ છે જો આપણે બિંદુને પૂછી બિંદુ મને તો કેવું લાગ્યું? જોઈને જ એમ થઈ ગયું હાય હે સાળંગપુર જઈને આમ દર્શન કર્યો ને એવા દર્શન એટલે મસ્ત મેં એટલે હાસી હે ને તમારું ટાઇટલ વાંચ્યું મેં જોયું મેં કીધું વ્લોગમાં સરપ્રાઈઝ છે પણ મેં જાણી જોઈને વ્લોગ નહોતો જોયો આજે મેં કીધું વ્લોગ આજે નથી જોવો અને પર્સનલી જોવા જઈશ કીધું એમ વ્લોગમાં જે વસ્તુ જોઈ અને આ વસ્તુ જે પર્સનલી છે ને ખરેખર સુપર વસ્તુ બનેલી છે એમ જો દાદાની મૂર્તિ ખરેખર આમ જોવો ખાલી અમે તો અત્યારે રિયલમાં જોઈ ને પણ બહુ મસ્ત હજી જ્યારે લાગશે ને દાદા માટે આખું ઈ બનાવવું છે અમે ફ્રેમિંગ ને ઈ પછી એમાં રહીશે કે એની ઉપર મેં સ્પેશિયલ એક દાદા માટે લાઈટ મુકાવી છે કે દાદા ઉપર જ ફોકસ રહી અચ્છા તું તે દિવસે કહેતો હતો કે એક સ્પોટલાઇટ મૂર્તિ હારું આના દાદા માટે જ મુકાવી હતી કે દાદા ઉપર સ્પોટલાઇટ આખી ફોકસ પૂરેપૂરો એના માટે આખું ઘર ઉપર બની ગયું હતું મારે પીઓપી બની ગયું હતું ને બધું બની ગયું હતું અહીંયા પોઈન્ટ નીકળે એમ નતો મેં કીધું તું ગમે એમ કાઢ પણ કાઢ કરી દીધું છેલ્લે કઢાયું બધું આખું ઘરનું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અચાનક છેલ્લે આ મૂર્તિનું ફાઇનલ થયું ને છેલ્લે બધું કઢાયું એટલે કે હવે કઈ રીતે કે ચાપ કરું પેલા એને કહ્યું હતું કે બે એક જ ચાપ ચાલુ કરે ને તો 2 લાઈટ ચાલુ થતી દાદરાની થતી હતી ને ઈ થતી હતી તો ઓલી લાઈટ દબાઈ જતી હતી દાદા ઉપર જે પડવાની હતી મેં કીધું આઈ નહીં હાલે તો 2 સ્વિચ જ કર ગમે એમ કરીને થોડીક મહેનત થઈ નહીં પણ કરાવડાયું ખરી પણ વર્થ થઈ જાય ને મહેનત એમ મહેનત જે વસ્તુ ઈચ્છા હોય મનની મને ને ખુશીને બેયને ઈચ્છા હતી કે આ વસ્તુ આમાં બીજું કાંઈ થાય કે ન થાય આ પહેલા જ બનાવવા દઈ દીધું હતું ઘર બનવાનું હતું ને કે ઘર બની જાય ને તરત આવી જાય પણ તોય બાય ચાન્સ આ બધી કસ્ટમાઇઝ વસ્તુ હોય એટલે એમાં ટાઈમ લાગે હા બિંદુ વાત ન થાય એનો બોલ અરે ઈ નહીં મૂર્તિ કહું હું તને દાદાની ગમી ને હા તમને પહેલા જ ન કીધું માઇન્ડ બ્લોઈંગ આમ જોઈને જ એમ થઈ જાય કે હાય જો આવી ગયા જમી બમીને મસ્ત સરપ્રાઈઝ વાળી ગઈ ઓલું આખી મૂર્તિ જોઈને હનુમાન દાદાની ઘરે અને હવે આવ્યા ને તો માધવનભાઈ અમારા મસ્ત મજાના રમતા હતા જો કા જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ શીખડાવવાનું છે જય શ્રી કૃષ્ણ તો પેલા શીખવાનું છે
કરશે હજી તો બિચારો હક શીખે ધીમે ધીમે હા એ તો ભલે ને એમ ઓય એને તો માએ બિહાડી રાખો લે શું? સારો નો કર. રમવા આવ્યો ને ત્યારે રમતો તો હા મમ્મી રમાડતા હતા એ કે અમારી પાસે રમતો તો હા. પણ ઈ કે કોઈ નહીં એની માં જોય એટલે એ આ એક વાત પરથી છે ને શીખવાનું મળે કે છોકરું નાનું હોય ને એટલે આવડું કે 1-1.5 વર્ષનું ત્યાં સુધી ઈ એમ કે ને ગમે તેવી માં જોબ કરતી હોય ગમે તેવી કરતી ગમે તેવા કેરટેકર રાખો ગમે તે પણ ઈ એને એની માની નીટ તો જોઈએ એની જરૂર પડે જ એમ એને માની આવડું છોકરું હોય તો એમ વર્ષનું ન થાય ને ભલે તો ગમે તેવો જોબ કરતા હોય તો ઈ કે સ્પેશિયલ ગમે તો બસ છોકરાને ટાઈમ આપો એમ. જો અત્યારે આને બેહવાની ટ્રેનિંગ ચાલુ છે હરવે હરવે રોજ બેહાડી આવી રીતે એટલે બેહે શીખી જાય અમારા માધવનજી ઘરમાં ગમે એમ રાખતો હોય, ગમે એટલા જણા પડતો હોય, માં ઈ માં. હા દાદુ બોલો બોલો બરાબર ને તો છે જ ને સારું ચાલો તો હવે ઘડીક વાર માધવનને રમાડી લઈ પછી ફ્રેશ થઈને હુઈ જાશું હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું મળશું પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ હવે જાઓ